નાનું બાલક, અમારા વિટલેશ બાવાની જ વાત કરું. હા, કહી દઉં. આજે આ નાના હતા, બહુ તોફાની. ઘણા લોકો મારી પાસે આવે, મને કે જે મારું બાલક બહુ તોફાની. મેં તો શું કરું? તો કે પણ એ કે છે ને ભોજપત્ર બનાવી દો. મેં કીધું મારું બાલક તારા બાલકથી તોફાની છે, તો કાંઈ એને ભોજપત્ર પહેરાવીએ? અરે બાલક છે, એ તોફાન નહીં કરે તો કોણ કરે? હે, કોણ કરે? એને મુક્ત મને એને એનું બાલપણ, આપણા બધાનો જેને કહેવાય ને કે ગોલ્ડન પીરિયડ, અંગ્રેજીમાં શું કે ગોલ્ડન પીરિયડ, એ કયો છે? તો કે આપણા બધાનો ગોલ્ડન પીરિયડ હું માનું છું ત્યાં સુધી આપણું નાનપણ જ છે. એમાં જો જ્યારે જ્યારે પણ બધા આપણે ભેગા થઈએ તો વાત શું કરીએ કે અમે નાના હતા ને ત્યારે અરે આ આમ થતું ને તે, અરે ગામડે જતા ને અહીંયા આમ. અમારા તાજજી દાદાજી રસિકરાયજી, જેમનો ઉલ્લેખ કર્યો ભાઈએ, તો એ કહેતા કે અરે બાવા અમે નાના હતા ને ગામડે જતા ત્યારે એ આનંદ, એ આખી જુદી વાત હતી. અત્યારનો જુદો આનંદ છે. આનંદ નથી એવું નથી, છે પણ કંઈક અલગ છે. તો આ નાના બાલક જેવું કે બાલક જે છે ને એના ઉપરથી એની માનું ધ્યાન ક્યાંક બીજે જાય એટલે બાલક એને બોલાવે. એ બોલાવે પણ બોલતા આવડે નહીં એટલે શું કરે? રોવે. ઓલા એ બંધ કરવા માગે છે. ઓલા ભાઈ ભૂખું થાય તો એ શું કરે? એને ભૂખ લાગે તો એની કોઈ વાણી નથી, પણ એને એટલી સમજ તો છે કે હું રડીશ ને એટલે આ કંટાળશે એટલે તરત આવી જશે. અને જુઓ તમે, એનો બાપ હોય ને એ અવાજ આપે ને તો એ શાંત ન થાય. અમારા બાવાને એમ જ હશે. વહુજી મને કે તમે જાઓ અને સાચું, એટલે હું દોડું ને આને સાચું, પણ આ શાંત ન થાય તો વહુજી પધારે તો જ શાંત થાય. એમ માં આવે ને હે તો જ. એટલે જ આપણે ત્યાં શ્રી યમુનાજીને માનો દરજ્જો, કે આપણા માં છે. કેમ તો કે આપણા જીવનમાં કોઈ રુદન, ક્યારેય પણ રુદન આવે. હવે તમે ધ્યાનમાં રાખજો બીજી વાત, કે એ રુદન પાછું કૃષ્ણ તરફનું હોય તો, કારણ કે માં પાછી જાણતી હોય કે આ ભૂખું થયું જ કે નહીં. નાટક પણ હોય, બાલકના નાટક પણ હોય. એવી રીતે વૈષ્ણવોના નાટક પણ હોય કે લૌકિક માટે તમે રુદન કરો, લૌકિક વસ્તુને મેળવવા માટે રુદન કરો, તો ન તો શ્રી યમુનાજી પધારશે કે ન શ્રી મહાપ્રભુજી પધારશે. પણ કૃષ્ણ માટે જે દિવસે, શ્રીનાથજી બાવા માટે જે દિવસે રુદન થયું ને, તે દિવસે તમારા ઘરમાં બોલાવ્યા વગર શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી પધારવાના. તમે જુઓ કિશોરીબાઈને એક જ શ્લોક, આપણને તો આખું યમુનાષ્ટક આવડે છે, કિશોરીબાઈને એક જ શબ્દ આવડતો, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વ્રતે. અરે એને એવડું કષ્ટ હતું, એની બેન કંટાળી ગઈ હતી, એને રવાની કરી અને સાક્ષાત શ્રી યમુનાજી એની સેવામાં અને એના દુઃખને દૂર કરવા શ્રી ગુસાઈજી પધાર્યા. એકવાર તમે કૃષ્ણ માટે રડીને તો જુઓ. આપણે જગત માટે રડીએ, પરિવાર માટે રડીએ, આપણા માટે રડીએ. કેવલ એક જ એવું તત્વ છે કે જેના માટે રડતા નથી. જે દિવસે એનું રુદન તમને સાચા હૃદયથી આવી જશે ને, તે દિવસે તમારા ઉપર ભગવત કૃપા થવાની. પ્રભુ તો રાહ જોવે છે. તમે યાદ રાખજો, ઠાકોરજી જોવે છે. પુષ્ટિ માર્ગમાં ભગવાન આપણને જોવે છે. અને શું જોવે છે? કે તમે હસો છો કે રુદન કરો છો, તમે સુખી છો કે દુઃખી. ભગવાન જોવે છે આ વાત. જે દિવસે તમે દુઃખી હો ને, હવે જો તમે સંસારમાં લૌકિક કાર્ય તમારા થઈ જાય તો આપણે શું કરીએ? અરે બહુ આનંદ થઈ ગયો, આ તો ઠાકોરજીની કૃપા થઈ ગઈ. તો કે એમ ભગવાન કી આ તો એના જેવું છે. બહુ મોટો શેઠિયો, એકવાર એક શેઠ, બહુ મોટા શેઠ, અને એ કોઈ મંદિરમાં ગયા, અને મંદિરમાં જઈ અને ત્યાં એણે કીધું, ચેકબુક આપી. આમ ચેકબુક હાલ્યો, ચેકબુક મારા બેંકનું ખાતું. બરાબર. એના જે ગુરુ હતા એને કીધું એણે કે આમાં તમારું મન થાય ને એટલા ભરી લ્યો. કોરો ચેક આપ્યો, તમારું મન થાય એટલા ભરી લ્યો. એટલે
ઓલા ગુરુ હતા એણે એના બધા કાર્ય કરતા હતા ને એને બોલાવ્યા કે આવો બધા ભાઈ આમાં ચેકમાં ભરવાના છે, આપણને મંદિરમાં શું જરૂર છે એ અને જે કાંઈ હોય એ પ્રમાણે ભરી લ્યો. તો બધું ગણતરી બધાએ કરી તો કે અત્યારે 50-60 લાખ મળી જાય ને તો આપણે, તો કે ભાઈ શેઠ બહુ મોટા છે, 50-60 લાખ એની પાસે નહીં. તો કે તો કેટલું? તો કે 1 કરોડ તો માગી લ્યો. તો કે એમ? તો કે હા 1 કરોડ માગી લ્યો. તો બહુ સારું. 1 કરોડની રકમ લખી અને એને આપી, અને આપીને કીધું કે અમારે આટલી જરૂર છે. એટલે શેઠ જોઈને હૈસા, અને શેઠ કહે કે બહુ સારું. એ કે પછી ગુરુને એણે કીધું કે મારે તમને, હું જ્યારે મારા ઘરેથી નીકળો ને ત્યારે મારા મનમાં એક મનોરથ હતો, એક ઈચ્છા હતી કે મારે મારા ગુરુને 5 કરોડ ધરવા છે. તાળી ન પડાય, સાંભળો. એ કે મારે મારા ગુરુને 5 કરોડ ધરવા છે, પણ તમે માગ્યો 1 કરોડ. જો તમે 5 કરોડ આમાં લખ્યા હોત તો 5 કરોડ હું દેવાનો હતો, પણ તમે હવે 1 કરોડ લખ્યા છે ને એટલે હું 1 કરોડ તમને દઉં છું. નુકસાની ગઈ કે લાભ થયો? એવી રીતે જો અમારા વૈષ્ણવ પ્રભુ પાસે જઈ અને લૌકિક વસ્તુને માગો, ભગવાનનો મૂડ થઈ ગયો હોય અને ભગવાનની ઈચ્છા થઈ ગઈ હોય કે મારે તો આજે મારી લીલાનો આખો અનુભવ જ મારા વૈષ્ણવને કરાવી દેવો હોય, અને તમે જો અહીંયા જઈને કહો જે મારી દુકાન હાલે, મારા પરિવારનું સારું થાય, મારું આમ સારું થાય, તેમ સારું થાય, જો આપણે એવી ભૂલ કરી દઈએ તો શું થાય? ભગવાન સારું કરી દેશે, એમાં ના નથી. ભગવાન સારું કરી દેશે, પણ ભગવાન કહેશે કે હું તો આને મારી લીલાનો અનુભવ કરાવવાનો હતો, જે દેવતાઓને પણ દુર્લભ છે. એ લીલાનો અનુભવ મની ઈચ્છા હતી, એની જગ્યાએ આ એના અધિકારી નથી, આને દુકાન આપી દો એટલી અહીંથી હે